એટલે સદા તો અવારની વાત ન તો આયો ને કાર નો મોટો ટવકા પાડો. હા આવરો શું આવું હવે તો દાડો ચો થયો છે. તારમ કહું એટલે મહેમાનો નો ફોન બીજો આવ્યો તમ તો આવ્યો ના મારા નથી આવ્યો તમારે માં આવ્યો તો હવે મહેમાન આબે ના થવા પડી. હા મને રોવા સારું. હા રેડી એટલે મારા બેટો વારંવાર મગનાન ખબર પડી જાય. હોય મગનાન ખબર પડવી ના જોઈએ તો સોનો મોનો મહેમાન તેડતો હોય અને સમના બેન કેતો હોય. અરે નકા મગનાન ખબર પડી તો પેલા ભાઈ મહેમાન દો આયા હતા. વાહ વાહ ઉલડાય તો કે મારા બેટા દહુ દારૂ સિરાય છે, દહુ મસાલા સિરાય છે, પડીકા સિરાય છે, એમ કરીને મારા બેટા ઉલડાયું બોલ. એટલે હાલનો માટે એ ખબર ના પડવી જોઈએ મગનાને. સોના મોના તેડી નો આપણે ઘરે લઈને આવવાના મહેમાન. બરોબર એટલે રાતો ટાઈમ છે તેડી ના આવ્યા મહેમાન. જલ્દી નું ખર્ચો હે ઘર ફાલ્યું નથી તેડવા આવે તો ઠીક. ભરો દલાલી નું ઘર ફાળે ચોકન ને દલાલી નો સપોર્ટ તમે એવું હે ને તમાર ભાઈ ની તો તેડવા આવ્યા એમ ને હોય તો કરો વાતો તો અરે લો તો મેલો તો ચલો છે તો છે થોડો એવું છે એમ તો હું તો હેડી થાકી ગયો. વાતો તો તમે તેડવા અમે મારી કીધું આવી હે ત્યાં વખમાં ઉતરી હતા તે બતાવો લો રાજ હેડો આવડે છે ને આવડે છે તો ભલે નકા પાડો નહીં બોલો હેડી આજ તો કંટાળ ગયો મારું ખૂબ છેટું છે ભાઈ. ઘર તો હું પહોંચે રહો તો થોડા સારું કર્યું ખોટા તમે આયા. એટલે મહેમાન આવ્યા મહેમાન આવ્યા બેઠા છો રે મહેમાન કેવડાય બેહો ગુજરો નાખો શાંતિ હોય એમ ને વાર કરી પડી માજા ઘણી. અરે ઉતરે તો વેલા ગાડીમાં શું બધા છે ઘરના બધા મરામ છે. ગોજડા કેડાવશો ઘરના બધા કીધું મરામ છે. મારો બેટો મેં કોઈ થતો છે નહીં. હા અને બેઠા છો મારો બેટો હું તકાડે હે શું કરશે કો મારો. હા ત્યાં બોલાયા નહીં ઓલા બાને આપણે કઈડિયા ને એ બોલાવો હમણે તો બોલાયા કોણે બીજું પોણી પાવ બી શાંતિ છે. શાંતિ તમારે કેવો સમજે પાણી બસ અમારે પગ ધોઈને બેઠા ને અમે એવું છે એમ. મેં બીજો કોઈ છે નહીં અત્યારે તો હરસેલા છે હું તો તમે તો પગ ધોયા અમે તો પગ ધોયા આવી ગયા અહીંયાથી. એટલે તો મહેમાન ગતિ આવો હતો ઢીલી નાખવું જોઈએ ફોટા મોડો એટલે કુઈ ખોજ આપડા ઘેટા ડોળા ખોજતા પેલા કુઈ ખારા બળ્યા છે શું કરા કો. એટલે પણ ઢીલવા ચો ખારું નડે છે. અરે સોબડે ઉતરે પ્રા એ તો ખોજ એવો સોબડો થાય તો અમે ટાઈટ ના લાવે હોય ને હોય ખાઈ મરી ગયા પાણી લે પાણી હેઠ મારે બધું ઢાઢો પાણી પીવા લાવવું પડશે ગામમાં. આ રજતું નથી મને શાકભાજી લેવા આવવાનું છે ને ગામમાં. હોય ઢાઢું પાણી પીવું પડશે ને કે હવે મને મમદો થાય પાછું હોય શાકભાજી લેતા આવજો પીવા પાણી. આ તો નહીં હદે મને તો હવે હટે હેઠ બાપુ ને બોલાવતો હોય ને ઓલે સૌદીશી એને ખબર ના પડવું જોઈએ પાછે તને ખબર છે એ સૌદીશી ને ખબર ના પડ્યું ને કે સૌદીશી બધું મારે હું તું કરાવે પાછ હોવા પડી બોલે ના આવડે સામના ભાવ આવે ગાડા સારા રહ્યા એમ ને. મારા બધા ક્યાં આયા છે આ બધા હે ક્યાં આયા છે રે બધા સમનાબા સમનાબા ભદ્ર કેમ આયા અત્યારે? કામ હતું તમારો. શું કામ હતું? રઘુ ને મહેમાન ધોવા આયા છે. હા એટલે તમને આવવાનું કીધું. મારા ગાર્ડન ગોવા કોઈ છે નહીં. ગાર્ડન ગોવા હમણાં કોક ને જા હવે કેટલી ગાર્ડન છે જો ભાવ બધી મારી ગાર્ડન છે. એ સાચી વાત પણ 5 મિનિટ પૂરતા છે શું એમ લહુ ને મહેમાન ધોવા આયા છે. હા એટલે કે મગના ખબર પડવી ના જોઈએ એવું છે એમ ને. હવે પેલા ઉલડાય હતો ને હા એટલે હવે બીજા મહેમાન ધોવા આયા છે. એટલે કે મગના ખબર ના પડે લહુબા ને તમને બાબાનું કીધું સમના બાન કે બોલે હટાય રોકે એવું છે એમ. હોય તો ગાર્ડન
એટલે થોડી ગાડી આમ કરવું પડી વળતી કરો એમ ને? ઓય વળતી કરવું પડી એટલે તમે ઓય ભરો ખાલી હો હા હા અને આપણે જઈએ હેડો હેડો એટલે આમ નક્કી છે ને પાછું નક્કી નક્કી આયા મહેમાન તેરે ઘરે મેલીને આયા છો મેલી આયા કરી હોય હા તો વધે ને હેડો શું લઈને આયા છો સાધન બીજું કરીને આયા છો કે બાઈક લઈને આયા છો તમે તેડવા એમ હમ હેડો તા બાઈક આવડે છે ને મારા બેટાનું બેહરાતું નથી રાવજે ભાઈ હેડ આવજો હોય બેઠા આવડે છે ને પાછું હોય આવડે છે એવું છે એમ ને હોય સારું લો તો મારા બેટા કયો આવે છે હેમો કરો કરો આઈડિયા છે બધા થોડુંક કામ હતું જો બેટાનું ગાડરા ફારતા હતા ને આ છોકરો મારો બેટો તેડવા આવ્યો કે કોક મહેમાન આવે એમ કીધું કે શું કીધું છોકરા હવે કોણ આવે મહેમાન હવે શીખર મને કોઈ ખબર હવે આ બને મહેમાન તો હવે આ બને હોય એટલે આમ ગોળ ગોળ મત કૂટો મને કહો તો હું સારું કરાવશું બધું હવે મહેમાન હવે આ બને છે હા આવે એટલે મેં તમને બોલાવું એમ હા હવે બોલાવે ને કે મારા વગર તો એ નહીં પડે ઢાળે નહીં પડે હા હો હા આને બધું રેડી કરીને મેલો એ હા કોણ મહેમાન આમ કોઈ શું કોઈ કોમે આવવાના છે કે હવે એમ હા મળવા બને છે મળવા કે કોઈ બીજું કોઈ છે ના ના મળવા બને એમ કોઈ પાછા મગનાની યાદ કરે ને કે પાછા મેળદી આવે હા હો એ હા તો તમે જે કોમે હતા તો પછી મેં કીશું આઈને તું કેવાનું નથી કેવું લે તો કેવું તું ને તો પેલું મને લે તમે કીધું ને તો ગાડી હાર તમે ઘર સાર તો હું તો ભૂલી દઉં તમે એટલે હાર તમે વાત કરી હતી મેં ઓહો મારા એકદમ મને ખબર ના પડી જોઈએ તો મગન રે કીધું તો નથી કીધું કે હા બેટો એ હેડિયા તો છે પણ જાવો તો નથી હવે જવાનું છે એ કોમે જવો નથી પણ પાછું વાળું છે એ મારે કહેવાના નથી મને કે મમ્મી મહેમાન આવે છે ને પગ છે દહુની હગાઈનું એટલે હવે મારે જવું તો પડશે હા લાડા મહેમાન આવે રાત આવે રમ રમ કરાપા એવું છે એમ ને હવે આ રાય મહેમાન પેલું મેલવા જાવ મને આ બધું સામાન એટલે અમે ગાડરા ફરવા જતા રામ રામ કેમ છો તડકાના હેરાન થવા એટલે ચોય જોન તો હું મારે ગાડરા લઈને જોતો એટલે હવે તો ચેડી મિલો હવે તો છોકરા ચેવડા ચેવડા છે હવે તો ગાડરો ચેડી ગાડરો તો ભાઈ સારું પડે ને એટલે કોને એટલે મગ્ન બી છે હમન તો મળે ને પાછો મગ્ન મળે તો પૂછ્યું કર્યું ને તો એટલે મને કીધું તો આ છોકરા તેમના દોસ્તોની બધું પૂછતો હતો હા તમના બા કે મહેમાન આયા છે કે અહીંયા એટલે તમારે ચો હેડો કોઈ વાત તો મને કીધું નથી મળવા આયા છે મહેમાન એમ એટલે આને એમ કીધું એટલે સારું કર્યું મળવા આયા છે એમ ઓય મહેમાન આયા છે આપણે કહેવાનું કહો મહેમાન તો આયા છે કે છો એમાં શું ઓય ઓલે પેલો મારા વડે મગને બધું કમ્પ્લીટ મેં કરાવ્યું હા તો શીખર ચોથી આવી અને મારી બધું બગડાયું ના હોય એ બગાડવું હશે આપણા ઘરમાં એટલે મેં કીધું એને લાભો નથી હા હોય એટલે હું એને કહું એને કાળા મોટા ના એ સારું પાડો હવે મને કોઈ નડતો નથી એ વાત કરી પણ એને અમે કીધું મહેમાન આવે છે આપણે ઈ આયા વગર રેશે નહીં પાછો હવે આયા વગર રેશે નહીં અને ઈ તો પાછા હું ફેરવી નાખશું કોઈ વધુ નથી બરાબર મારા બેટું આવશે તો વળી આજ તો કાઠું કોમ અરે એ તો કરાવી નાખશે ટેન્શન મતલબ એ મગના તો હું બધું કરશું કમ્પ્લીટ એમ ને હો એમાં મહેમાન ખબર ના પડે મહેમાન તો ખબર ના પડવા આપણે બે જણા વાતો કરે છે મહેમાન ખબર પડે ના મહેમાન તો સેટા બેઠા છે મહેમાન તો સેટા બેઠા એ વાત થાતી પણ એમ નહીં કે એકાનું આવું છલ થઈને ઉલટ લેવી મહેમાન ખબર તો મહેમાન ખબર નહીં પડે એ તો બધું આપણે કરશું બરોબર ને હો લાઈટ આપણે કરવાનું છે અને પાછો તું આજ ચોય જાતો નહીં ખાલી શાકભાજી લેવા જાઉં શાકભાજી લેવા જાતો ભલે જાય બાકી કોઈ હું કરીને ના આવતો પાછો ના હું તો બંધ કરી પીવાનું તો ટેન્શન આમાં શું ખબર છે હવે ટેન્શન તો બધું દૂર કરી નાખશે આ વેવાઈ આયા છે કે નહીં બધું તારે કમ્પ્લીટ હું કરાવી આલ છું એટલે હવે તો નહીં પીવું હા તો શાક લઈને આવતો તું તાર ગોતા તો વરે શું બાકી રહી ગયું આ મારે ભાઈ છે આને ઘરઘડું લાવવાનું છે
પછી તું શાકભાજી લેવા જા એમ ને ઓ આ મૂર્તિ આ છે રેડી રેડી કેમ તમને એ બેઠો કે નહીં ના છે સીધો સીધો છે ઓય હા તો બસ ભાઈ એ આ છોકરો છે બરાબર અમારો ભાઈ છે અને રેડી છે મોણો પાછો કોઈ વ્યસન વ્યસન તો ના વ્યસન તો કોઈ નહીં ના અહીંયા કુલ મચાય નહીં તો બસ અમારે એવું ઓય. જોઈએ જ છે એવું તમે કહેતા હોય ને એવું એવા કુળમાં નથી એને રેડી ના વ્યસન બીજું કોઈ કરતો નથી. હા આ છે એનો ભત્રીજો છે આ ઓય એવું એમ હોય હોય. એટલે બાપુ હા અત્યારે તો મસાલા લઈને આવ્યા કે શાકભાજી પાસે લેવા આ તો કહો વધે છપાવો પડે છોકરાને હા પેલો પાઉં પર ચાલો હગા ના લો આનો રે બસ બસ ગારવાનો દૂધ નો લાગે હાલે હમણાં ગાર્ડન હું દૂધ લઈને આવ્યો છું બાન કીધું દૂધ બસ, બસ. ગારવાનો અમાર ભેંસોનો હમણાં ઓયનું છે મારો બેટો તો છોકરા તો થોડોક પીપરું હું પીવું પણ હોય થોડોક પીપરો હું બેસી અહીંયા મેલતો હું કેટલી પીતો હું હા તો પીતા અને અહીંયાથી આવે બારો બાર પાછો કોઈ ના આવતો